ફ્રેન્ડ્સ, આજની રેસીપી આપણે બાજરીમાંથી બનાવીશું અને આ બાજરીના લોટમાંથી એકદમ સોફ્ટ, જુઓ કેટલા સરસ છે. તમે એને થેપલા પણ કહી શકો અથવા પરાઠા પણ કહી શકો. બહુ જ કોઈ પણ વધારાની મહેનત વગર એકદમ સોફ્ટ અને સરસ આ થેપલા અથવા તો પરાઠા બનશે. તો એના માટે તમારે એક પેનમાં પહેલાં તેલ લેવાનું છે. મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આ છે આદુ મરચાં લસણની પેસ્ટ. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરજો, તીખાશ તમને ગમે એ પ્રમાણે. એમાં 1 ચમચી તલ ઉમેરવાના છે, થોડીક હિંગ ઉમેરવાની છે. આ છે અથાણાનો મસાલો તમારે ઉમેરવાનો છે, થોડીક હળદર ઉમેરવાની છે અને બધું બરાબર સાંતળવાનું છે. તેલ થોડુંક છૂટું પડે અને લસણ ને મરચાંની કચાશ જતી રહે ત્યાં સુધી. પછી એમાં તમારે દૂધી છીણેલી ઉમેરવાની છે, ગાજર છીણેલું ઉમેરવાનું છે અને આ છે મેથીની ભાજી. તમારી પાસે ઘરમાં જે અવેલેબલ હોય ને એ તમે ઉમેરજો. મીઠું તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે અને બધું જ બરાબર હલાવી અને થોડીક વાર એને થવા દેવાનું છે, એટલે કે ચડવા દેવાનું છે. હવે થોડાક ચડી જાય એટલે એમાં તમારે ગોળ ઉમેરવાનો છે. ગોળ ટોટલી ઓપ્શનલ છે, તમને ના ભાવે તો તમે ના ઉમેરશો. હવે એમાં 1 કપ જેટલું પાણી, મેં 200 ગ્રામ જેટલો લોટ લીધો હતો એટલે મેં 1 કપ પાણી ઉમેર્યું છે. હવે આ છે 200 ગ્રામ બાજરીનો લોટ. બાજરીના લોટની એમનેમ તમે થેપલા બનાવો ને તો વણવામાં બહુ પ્રોબ્લેમ થાય. અને 2 ટેબલસ્પૂન જેટલો આ ચણાનો લોટ, બંને બરાબર અંદર ઉમેરી અને તમારે એને મિક્સ કરી લેવાનું છે. બહુ ગરમ છે એટલે બહુ એટલું પરફેક્ટ હમણાં મિક્સ નહીં થાય. થોડુંક આવી રીતે ભેગું કરી અને તમારે એને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ગરમ પાણીમાં બાજરીનો લોટ ઉમેરીને આ રીતે થેપલા કે પરાઠા બનાવશો ને તો તમારા પરાઠા એકદમ સોફ્ટ તો બનશે, પણ વણવામાં પણ તમારે બહુ મહેનત નહીં કરવી પડે અને બહુ જ સરસ પરાઠા બનશે. હવે 10 મિનિટ પછી તમારે એને લોટ આપણે જેવી રીતે બાંધીએ ને એ રીતે બાંધી લેવાનું છે. હજી થોડું ગરમ છે, તમે 10 થી 15 મિનિટ પણ રાખી શકો. તેલ મૂકી અને કેળવી લેવાનો છે. જો મસ્ત આપણો થેપલા કે પરાઠાનો લોટ રેડી થઈ ગયો છે. હવે એને આપણે વણી લેશું. ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી મેથડ છે. જો વણવામાં સેટ પણ મહેનત કરવી પડે છે, ક્યાંય ફાટ્યું તૂટ્યું છે ના નથી. તો એકદમ સરસ તમે આ થેપલા બનાવી શકશો. તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બસ હવે આપણે એને જેવી રીતે આપણે પરાઠા શેકીએ ને એ રીતે તેલ મૂકી અને ઉલટાઈ પલટાઈને શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે બાજરીના ઢેબરા તો ખાધા જ હશે, પણ આ વખતે મારી રીતે તમે એકદમ પાતળા અને સોફ્ટ થેપલા ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપીને તમે શેર પણ કરજો. ફ્રેન્ડ્સ, અને હવે શિયાળો નજીક આવી રહ્યો છે એટલે આપણા બધાના ઘરમાં બાજરીની રેસીપી તો બનતી જ હોય છે. તો આ એક રેસીપી એ લિસ્ટમાં પણ તમે ઉમેરજો. ફ્રેન્ડ્સ, જો કેટલા મસ્ત થેપલા રેડી થઈ ગયા છે ને. રેડી તો થઈ ગયા, પણ સૌ શેની સાથે કરીશું તો મેં તો એકદમ આજે દેશી સ્ટાઇલમાં ઘી, ગોળ અને દહીં સાથે સર્વ કર્યા છે. તમને જેની સાથે ભાવે, ચા, કોફી, અથાણું છે, આથેલા મરચાં છે શિયાળામાં, તેની સાથે પણ સર્વ કરજો. અને જો કેટલા સોફ્ટ અને સરસ બન્યા છે. તો આ શિયાળામાં મારી રીતે પણ એકવાર તમે ચોક્કસથી આ બાજરીની રેસીપી ટ્રાય કરજો. તમને ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.